આજ તો અમે બધા આઈસ્ક્રીમ ખાવા પૂગી ગયા. ગુડ મોર્નિંગ બધાને. તો સુખનો સૂરજ ઉગી ગયો છે ને થઈ ગઈ છે સવાર. સવારમાં ચા પીને નીકળી ગયો કામે, કારણ કે આજ તો કેટલાય દિવસ પછી કારખાને જવાનું હતું. જવાનું મન તો નહોતું થતું પણ તોય જવું પડ્યું. તો આવી ગયા છે કારખાને. આ છે આપણું નાનકડું એવું કારખાનું. 6 hours later. તો મિત્રો કારખાનેથી આપણે આવી ગયા છીએ અહીંયા ભાઈબંધો પાસે બેહવા. બધા જે બેઠા છે અંધારું થઈ ગયું તો એને આજ તો હું બહુ થાકી ગયો. કેટલા દિવસ પછી ગયો કારખાને. નહીં વ્લોગ તો દરરોજ આવશે. આને તમે ઓળખતા છો, ફ્રી ફાયર નો પ્લેયર. આ તો મારો ભાઈબંધ. અહીંયા આવીને જોયું તો આ ભાઈ તો આપણા જ વ્લોગ જોતા હતા. એમાં આની સ્માઇલ તો જુઓ તમે. પછી તો રાતના 11 વાગે નીકળી ગયા ગામમાં આટો મારવા. આઈસ્ક્રીમની દુકાન જોઈને બધા છોકરાને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું. પછી તો બધા આવી ગયા ગારિયાધારનો પ્રખ્યાત કોઠીનો આઈસ્ક્રીમ ખાવા. તો તમે બધા આવી જાવ આઈસ્ક્રીમ ખાવા. બધાએ આઈસ્ક્રીમ પૂરો કરી નાખ્યો પણ આ ભાઈને હજી આઈસ્ક્રીમ પૂરો નથી થતો. તો મિત્રો આજના મિની વ્લોગમાં એટલું જ તે. મળશું બીજા નવા વ્લોગમાં. વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવી દેજો.